ગુડ મોર્નિંગ. તો આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાલગતિ. તો 7મા ચેપ્ટરનો આ ચોથો લેક્ચર છે. સતત જે શરૂઆત કરી આપણે લગભગ 3 લેક્ચર પૂરા થઈ ગયા. આજે ચોથું લેક્ચર છે કન્ટિન્યુઅસ. ફર્સ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન બેઝ ઉપર ચર્ચા કરી, દ્રવ્યમાન કેન્દ્રની તરફ આપણે ધીમે ધીમે આગળ વધ્યા હતા. પછી બીજા લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રના રિલેટેડ જે બી એક્ઝામ્પલ હતા, જેમ કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણ્યા, થોડી પ્રેક્ટિસ કરી કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય. હાલાકી ત્રિકોણની અંદર હોય કે પછી એલ શેપ જેવા લેમિનાની અંદર હોય કે પછી સી શેપ જે તમને ગણવા આપ્યું એની અંદર પ્રેક્ટિસ કરી એમાં હોઈ શકે કે કોઈ પણ આકાર હોય એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તમે શોધી શકો છો. ત્રીજા લેક્ચરમાં એ જ કણોના તંત્રને આપણે દોડતું કરી દીધું. તો કણોનું તંત્ર દોડવા લાગ્યું તો દ્રવ્યમાન કેન્દ્ર પોતે બી દોડવા લાગ્યું. તેની સાથે જોડાયેલો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v સેન્ટર ઓફ માસ, એનો પ્રવેગ a સેન્ટર ઓફ માસ, એ આપણે એની અંદર ત્રીજા લેક્ચરમાં એના વિશે ચર્ચા કરી. સાથે સાથે આપણે કણોના તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ જોયો અને બળ વિશે પણ થોડીક માહિતી આપણે મેળવી. બાહ્ય બળો, આંતરિક બળો કોને કહેવાય, એ બધી માહિતી આપણે મેળવતા ગયા. ઘણી જગ્યાએ જોયું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર બી હોય છે, ઘણી જગ્યાએ એવું જોયું ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર ગતિશીલ બી હોય છે, અને જો ગતિશીલ હોય તો નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે, વગેરે વગેરે ચર્ચા ત્રીજા લેક્ચરની અંદર આપણે કરી. આઈ હોપ કે તમને બધું જ યાદ હશે. હવે ચોથા લેક્ચરની અંદર આપણે આગળ વધીશું નવો ટોપિક લઈને. નવો ટોપિક એટલે હું જે ટોપિક સ્ટાર્ટ કરું આખો લેક્ચર એના ઉપર જ ચર્ચા કરવાની અને એના વિશે ટોટલી બધું પતાવી દેવાનું. દાખલો હોય કે ઉદાહરણ ટોટલી. આજે સરસ મજાનો ટોપિક છે, થોડો મેથેમેટિકલ છે બટ આવડવું જોઈએ. અને આજે હું તમને જે ભણાવીશ એ ખાલી 11મા માટે નથી, 12મામાં બી આવશે. 12મામાં બી આ વસ્તુનો વધારેમાં વધારે ઉપયોગ થશે. જે ચોથા ચેપ્ટરની અંદર 12મામાં આવશે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વાળો, એમાં એની વધારે યુઝ થશે આનો. એટલે એવું સમજી લો તમે કે હવે આ ચેપ્ટરની જરૂરિયાત બાર સાયન્સમાં બી છે, આ ટોપિકની જરૂરિયાત આજના લેક્ચર વાળા. એટલે બહુ ધ્યાનથી ભણવું પડશે, પરફેક્ટ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાન રાખવું પડશે. હવે આપણે આગળ વધીશું લેક્ચર નંબર 4, બે સદિશોનો સદિશ ગુણાકાર. ટાઇટલ જુઓ, બે સદિશોની વાત આવી એટલે એવું ના થાય કે સાહેબ કશું ખબર નથી. ચોથા ચેપ્ટરમાં આપણે કોના વિશે ભણે? સદિશો વિશે. એટલે સદિશો વિશે તો ઘણું બધું ભણી ગયા. આખું ચેપ્ટર આટલું મોટું ભણાવી દીધું. 4 નંબર તો બધું યાદ હશે એવું નહીં કે બહુ વર્ષો પહેલા ચલાવ્યું હતું, પણ યાદ હશે થોડું. તો સદિશોનો સદિશ ગુણાકાર. કેટલા સદિશો? બે સદિશો તો ખરા, પણ એમનું શું કરવું છે? આપણે સદિશ ગુણાકાર કરવું છે. બરોબર, ધ્યાન રાખજો. આ ટોપિકમાંથી નીટમાં કે JEE-માં બી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. આ જે બોર્ડ છે એના ઉપરથી. હાલાકી જે ગુણાકાર, જે સદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર ચોથા ચેપ્ટરમાં હતું જૂની બુકમાં, પણ નવી બુકમાં ચોથામાં નથી, 7મા ચેપ્ટરમાં છે. સમજો છો? તો અહીંયા બે સદિશો તો ખરા, પણ એમનો કયો ગુણાકાર? સદિશ ગુણાકાર. તો ધારી દઈએ આપણે. ધારો કે એક સદિશ A છે અને બીજો B છે. હવે ઉપર તીર માર્યો ના એ બધી માહિતી તમને નહીં આપું, તમને ખબર જ છે. સદિશ A અને સદિશ B બે સદિશો છે. હવે મેં અહીંયા શું બતાવ્યું કે તમારા જે ટોપિક છે એમાં ફક્ત ખાલી સદિશ ગુણાકાર જ ભણવાનું છે. ટાઇટલ જો સદિશ ગુણાકાર, પણ હું સાથે સાથે તમને અદિશ ગુણાકારની બી માહિતી આપી દઉં, કેમ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોઈએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની, તો બેટર છે કે બધું વ્યવસ્થિત ભણી લઈએ. તો બુકની અંદર ખાલી તમને ભણાવવાનું છે સદિશ ગુણાકાર, પણ હું સાથે સાથે તમને અદિશ ગુણાકાર બી સમજાય. તો અહીંયા બે સદિશો કયા કયા? સદિશ A અને સદિશ B બે સદિશો છે. હવે આ બંનેનો પહેલા હું અદિશ ગુણાકાર કરું અને પછી બંનેનો સદિશ ગુણાકાર કરું. સદિશ તો આપણે ભણવાનું છે, આ ટોપિક છે આપણો, પણ પહેલા કયો સમજાઈ દઉં તમને? અદિશ ગુણાકાર. સમજો ને, અદિશ સદિશ બે શબ્દો અલગ અલગ છે. પહેલા કયો ગુણાકાર સમજીએ? અદિશ ગુણાકાર. તો જો અદિશ ગુણાકાર કોને કહેવાય? સદિશ A અને B વચ્ચે ડોટ મૂકેલો હોય. ડોટ એટલે ટપકું, આ દેખાય છે ટપકું, ડોટ કહેવાય. હવે બે સદિશોની વચ્ચે ડોટ કરીને, હવે તમને ખબર છે કે ગુણાકાર કરવા માટે ઘણી વખત તમે જોયું હોય કે આ રીતે બી લખાય 4 ગુણ્યા 5 કે 4 ગુણ્યા 5. આ બંનેનો ગુણાકાર જ કહેવાય. આ બી 20 થાય અને આ બી 20 થાય. આને કહેવાય 4.5. એટલે કે 4.5 નથી, આ 4 ગુણ્યા 5. આ વચ્ચે ડોટ કહેવાય. ડોટ એટલે બી ગુણાકાર થાય, અને વચ્ચે ક્રોસ હોય એને બી ગુણાકાર કહેવાય. આ બંને ગુણાકાર જ કહેવાય. 20 થાય, 4 5 20, 4 5 20. તો અહીંયા તમને શું કહે છે કે બે સદિશોની વચ્ચે તમે શું મૂક્યું? અહીંયા ડોટ મૂક્યું, દેખાય છે ડોટ. તો અદિશ ગુણાકારને બીજી ભાષામાં શું કહેવાય છે? ડોટ ગુણાકાર બી કહી શકાય. વચ્ચે ડોટ મૂક્યું, ટપકું, ઇંગ્લિશમાં ડોટ કહેવાય, તો એને ડોટ ગુણાકાર બી કહેવાય. પડી ખબર?
તો અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર, સદિશ ગુણાકાર, ક્રોસ ગુણાકાર. કેમ કે સદિશ ગુણાકારમાં વચ્ચે આપણે ક્રોસ મૂક્યો છે, ચોકડી, તો ક્રોસ છે એટલે ક્રોસ ગુણાકાર બી કહેવાય. તો અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર કહેવાય અને સદિશ ગુણાકારને ક્રોસ કહેવાય. કેમ કે આમાં ડોટ મૂક્યો ને આમાં ક્રોસ મૂકી દીધું. હવે બે સદિશોનો અદિશ ગુણાકાર કરતા હોય a ડોટ b, તો એનો જવાબ શું થાય? ab cos θ. એનું માન શું થાય? ab cos θ. યાદ રાખજો, અદિશ ગુણાકાર હોય ડોટ ગુણાકાર તો કોસાઇન લખાય છે, cos લખાય છે, અને સદિશ ગુણાકાર હોય ક્રોસ ગુણાકાર તો એમાં સાઇન લખાય છે. તો જો a ક્રોસ b તો ab sin θ અને a ડોટ b તો ab cos θ. બરાબર યાદ રાખજો, ડોટ ગુણાકારમાં cos, ક્રોસ ગુણાકારમાં sin. મગજમાં ફિટ કરી દો, બેસાડી દો. જ્યાં સુધી સાયન્સ ભણો ત્યાં સુધી તમારા મગજની અંદર ફિક્સ કરી દો, ડોટ એટલે cos અને ક્રોસ એટલે sin. ઓકે, તો a ડોટ b હોય તો ab cos θ અને a ક્રોસ b હોય તો ab sin θ. જે આ બંનેમાં જે θ છે એ θ એ બે સદિશો વચ્ચેનો ખૂણો છે. બે સદિશો વચ્ચેનો ખૂણો કોને કહેવાય? બહુ સારી રીતે યાદ છે આપણને. બંને સદિશોની પૂછ ભેગી થવી જોઈએ. પૂછ, શીર્ષ અને પૂછ યાદ છે ને કઈ? એક સદિશ a બીજો સદિશ b, બંનેની પૂછ ભેગી થાય એને કહેવાય બે સદિશો વચ્ચેનો ખૂણો θ. ઓકે, તો આ જે sin માં θ છે કે cos માં θ છે, બે સદિશો વચ્ચેનો ખૂણો છે. ઓકે, આર યુ રેડી? પાક્કું કન્ફર્મ. અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર, સદિશ એટલે ક્રોસ. ડોટ હોય તો ab cos θ અને ક્રોસ હોય તો ab sin θ. હવે કોઈ બી સદિશ હોઈ શકે, એવું નહીં કે ab તો આપણે ધારી લીધું બે સદિશ. કોઈ બી બે સદિશ વચ્ચે ગુણાકાર કરો, આ એક મેથડ છે. ડોટ હોય તો cos મૂકો અને ક્રોસ હોય તો sin મૂકો. ઓકે, ચલો ઠીક. હવે તમે આગળ થોડુંક વધીએ આપણે કે તમે a અને b બે સદિશોનો ક્રોસ ગુણાકાર કર્યો, તેનો કંઈક જવાબ તો આવશે. પ્રોપર્ટી વેલ્યુ આપ્યો તમને, સદિશ a ની વેલ્યુ આપ્યો, સદિશ b ની વેલ્યુ આપ્યો, બંનેનો તમે ગુણાકાર કરો તો એ બંનેનું પરિણામી કંઈક નવું આવશે. એ પરિણામીને મેં અહીંયા નામ આપી દીધું c, જે તમારી બુકમાં આપ્યું છે અને એક્સપ્લેન કરવા માટે કે પરિણામી સદિશ c ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b. એટલે કે આ બંનેનો પરિણામી શું થાય? c થશે. એટલે આ બંનેનો જે જવાબ આવે શું થાય? c થાય. હવે a ક્રોસ b ને ab sin θ બી કહેવાય. ધેટ મીન્સ અહીંયા સમજી લેજો કે a અને b નું જે રિઝલ્ટ લાયા એને c કહેવાય શોર્ટમાં. a અને b ના ગુણાકારનું જે રિઝલ્ટ લાયા, પરિણામ લાયા, એને કહેવાય c. ક્લિયર? ઓકે, હવે c એ a અને b ને સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. તો એક એક વાક્ય ધ્યાનથી સમજવાનું છે. એક્સપ્લેનેશન મેં એટલું બધું કરી દીધું બોર્ડ ઉપર, જે નાના નાના પોઈન્ટ કામમાં લાગે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં બધા લખ્યા છે. તો c એ a અને b ને સમાવતા સમતલને લંબ છે. માની લો કે એક સદિશ a છે અને બીજો સદિશ b છે. માની લો કે એક્ઝામ્પલમાં આપણે સમજીએ આ રીતે, ધ્યાન રાખજો. આ એક સદિશ a છે, આ બ્લેક વાળો, અને આ બ્લુ વાળો સદિશ b છે. તો આ બંને એક જ સમતલમાં છે. એક સમતલ એટલે એક જ પ્લેન વાપર્યા છે. સદિશ ab આ સમતલ જે છે એની અંદર જ છે અને સદિશ b એની અંદર જ છે, બંને એક જ સમતલમાં. તો આ બંનેનો જે પરિણામી આવ્યો ને એ સમતલને લંબ રૂપે છે, એટલે બહારની તરફ છે. બે સદિશો એક સમતલમાં, તો જે પરિણામી c છે બંનેની લંબ રૂપે એટલે કે બહારની તરફ, સમતલને લંબ કહેવાય. પડી ખબર? ઓકે, પછી આપણે આગળ વધીએ તો સદિશ ગુણાકારમાં અહીંયા લખીશું જો પરિણામી સદિશની દિશા નક્કી કરવા માટેના નિયમો. હવે તમને એમ થાય કે સાહેબ બે સદિશો a અને b નો સદિશ ગુણાકાર આપણે કર્યો તો ab sin θ થી એની કિંમત મળી જશે. પણ જ્યારે સદિશની વાત આવે, જ્યારે તમારા મોઢામાં સદિશ આવી ગયું તો સમજી લેવાનું કે ખાલી મૂલ્યથી કામ નહીં ચાલે, દિશાની તો જરૂર પડશે જ. તો અહીંયા તો ab sin θ થી તો તમે મૂલ્ય લાવવાના. હવે તમને એમ થાય સાહેબ દિશા, એના માટે શું કરવું? તો દિશા માટે એને એવું કીધું કે જો બે સદિશોનો સદિશ ગુણાકાર થાય અને જો તમારે એની દિશા નક્કી કરવી હોય તો એના માટે બે નિયમો આપ્યા છે. અને એ નિયમો ખાલી 11 સાયન્સના નથી, એ નિયમો 12માં બી તમે પાછા ભણવાના છો, બંને નિયમો. એટલે હાલ જ એવા તૈયાર કરો કે 12માં ફરીથી જરૂરિયાત ઊભી ના થાય. કયા બે નિયમો? જેમાં પહેલો નિયમ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. બરાબર સાંભળજો. કયો નિયમ? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. આપણે શું નક્કી કરવું છે? c ની દિશા. a અને b નું જે પરિણામી c આવ્યો, પરિણામી સદિશ c આવ્યો, એની દિશા કઈ બાજુ છે એ નક્કી કરવું છે. પહેલો નિયમ જમણા હાથના સ્ક્રૂનો નિયમ. અને બીજો નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. અધરવાઇઝ તમે જમણા હાથનો નિયમ કહો તો બી ચાલશે. અંગૂઠાનો નિયમ પ્રોપર શબ્દ છે, બેટર છે. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ પહેલા સમજી લઈએ, પછી એની વાત કરીએ. ઓકે, ચલો ઠીક.
હવે ઘણા લોકોને એમ થાય સાહેબ આ બધું શું આવે છે, સ્ક્રૂ વગેરે. સ્ક્રૂ તો જોયું છે ને તમારા ઘરમાં રિયલ લાઈફમાં કંઈક સ્ક્રૂ આમ ફેરવો, આ સ્ક્રૂ હોય, ખબર છે ને આ બધું, આ સ્ક્રૂ છે, આને તમે આમ ફેરવો આમ તો શું અંદરની તરફ જાય, યાદ છે આવું બધું. અને સ્ક્રૂ ને આમ ફેરવો તો બહારની તરફ આવે, આમ ફેરવો તો અંદરની તરફ થાય. આમાં આને શું કહે, સમઘડી, અને આ વિષમઘડી. જો સ્ક્રૂ આ જમણો હાથ છે, આ સ્ક્રૂ છે, દેખાય છે બધાને, માર્કર છે પણ સ્ક્રૂ માની લો. આ સ્ક્રૂ, આ જમણો હાથ, મેં અહીંથી એને સમઘડી આમ ફેરવ્યું તો સ્ક્રૂ ક્યાં જાય છે, અંદર, દેખાય છે. અને વિષમઘડી એટલે કે આમ ફેરવું તો સ્ક્રૂ ક્યાં આવે છે, બહારની તરફ. એની વાત છે. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ કઈ રીતે સમજાવે છે કે એ અને બી થી બનતા સમતલમાં સ્ક્રૂની અણી, ટીપ, ધારી એ મૂકીને એ થી બી ની તરફ ફેરવતા જે દિશામાં સ્ક્રૂ આગળ વધે તે દિશામાં પરિણામી સદિશ સી હોય છે. સિમ્પલ વસ્તુ છે સાહેબ, શું સિમ્પલ, બરાબર ધ્યાન રાખજો, હું તમને સમજાવી દઉં છું. માની લો કે આ સદિશ એ છે, આ એક જ સમતલમાં છે. આજે આકૃતિમાં એ અને બી બનાવ્યા આ રીતે છે, આ રીતે હું દોડ્યા છે, આ રીતે પણ છે આ રીતે એક જ સમતલમાં. સદિશ એ અને સદિશ બી, બે સદિશ છે, એ અને બી આ રીતે મૂકે છે. બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે, બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા. રેડી? ઓકે. હવે શું કહે છે કે સદિશ એ અને સદિશ બી ને સમાવતા સમતલને લંબરૂપે અહીંયા સ્ક્રૂ મૂકી દીધો, આમ એક અણી મૂકી દીધી. અને એ સ્ક્રૂને શું કરો તમે ગુણાકાર કોનું કરો છો, a ક્રોસ b નો, એટલે કે a થી b ની તરફ ફેરવો. આર યુ રેડી? ચલો, આ બ્લેક છે ને એને a યાદ રાખજો મગજમાં. કયો સદિશ છે? a. અને બ્લુ b સદિશ છે, a અને b છે. ઓકે, ચલો અહીંયા સ્ક્રૂ મૂકી દીધું નીચે. હવે સ્ક્રૂ ને ક્યાં ફેરવવાનું, a થી b. તો a થી b એટલે કે આમ ફેરવવાનું, આમ ફેરવવાનું છે. તો સ્ક્રૂ ક્યાં જશે, ઉપર. તો જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશા કોની થાય, પરિણામી સદિશ સી ની દિશા થાય. દેખાયું બધાને? તો સ્ક્રૂ આમ આગળ વધે છે ઉપરની તરફ. આને કહેવાય જમણા હાથના સ્ક્રૂનો નિયમ. ચલો, આમાં જો ઇન કેસ b ક્રોસ a હોત તો, આ તો a ક્રોસ b કર્યું તમે, બ્લેક છે a છે ના બ્લુ b છે, તો a થી b ની તરફ સ્ક્રૂ ના ફેરવ્યું તો ઉપર ગયું. પણ તમને એવું કહી દે કે b ક્રોસ a, તો b થી a ની તરફ ફેરવવાનું, એટલે સ્ક્રૂ ક્યાં આવશે, નીચેની તરફ આવશે. પડી કન્ફર્મ, ખબર, ક્લિયર? તો જે દિશામાં a થી b ની તરફ સ્ક્રૂ ને ફેરવો, જે દિશામાં સ્ક્રૂ આગળ દોડે એ પરિણામી સદિશની દિશા થશે, એટલે કે c ઉપરની તરફ હશે. આજે આકૃતિમાં બતાવ્યું, આ સ્ક્રૂ છે, a b બે સદિશ છે, અહીં મૂકી એની, અને સ્ક્રૂ ને a થી b ની તરફ એટલે કે આમ ફેરવતા ગયા તો સ્ક્રૂ ક્યાં ગયો, ઉપરની તરફ ગયો. આમ ફેરવ્યું, દેખાય છે? આમ ફેરવ્યું તો સ્ક્રૂ ક્યાં જાય છે, ઉપરની તરફ. તો એ સદિશ c ની દિશા થાય. આને કહેવાય જમણા હાથના સ્ક્રૂનો નિયમ. થોડી પ્રેક્ટિસ જાતે બી કરજો. સ્ક્રૂ પડ્યો તો ખબર પડી જશે. આમ સ્ક્રૂ ફેરવો તો અંદર જાય, આમ ફેરવો તો બહારની તરફ આવશે. રેડી? નેક્સ્ટ, દિશા નક્કી કરવા માટે બીજો નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. એમાં કઈ વસ્તુ આપી છે ધ્યાન રાખજો. અગેન રિપીટ કરું છું. આ સદિશ બોલો a અને આ સદિશ b એક જ સમતલમાં મૂકી દીધા. પછી આ બંનેને લંબરૂપે એક રેખા પાસ કરી છે, એટલે કઈ બાજુ, ઉપરની તરફ. આમ રેખા છે, બંનેને લંબરૂપે એક રેખા પાસ કરી, અને એ રેખા ઉપર મેં શું કર્યું, આ જમણો હાથ છે, એની બધી આંગળીઓને શું કરી, મેં વીંટાળી દીધી, આમ વીંટાળી દીધી. સમજો છો ને? આમ આંગળીઓ વીંટાળી દીધી રેખા ઉપર. આ સદિશ a, આ સદિશ b, અહીંયા રેખા જે પાસ થઈ એના ઉપર મેં આ ચારે ચાર આંગળીઓને વીંટાળી દીધી, અને આ અંગૂઠો જે દિશામાં દેખાય એને કહેવાય પરિણામી સદિશ c ની દિશા. દેખાય છે અહીંયા આકૃતિમાં? આમ જો પિક્ચર, આ પિક્ચર અહીંયા જો, મારી આંગળીઓ ક્લિયર છે? આમ છે, અંગૂઠાની દિશા સદિશ c ની દિશા થાય. આંગળીઓ વીંટાળી દીધી. આંગળીઓ કઈ રીતે વીંટાળવાની? માનો કે સદિશ a ક્રોસ b હોય તો a થી b ની તરફ, અને b ક્રોસ a હોય તો b થી a ની તરફ, એટલે ક્યાં જાય, નીચેની તરફ જશે અંગૂઠો. પ્રાણ પખેડું ઉડી ગયા, ટપ્પી પડી. આમાં પિક્ચર ક્લિયર? આ સદિશ a, આ સદિશ b, a થી b ની તરફ a ક્રોસ b પૂછ્યું હોય તો a થી b ની તરફ આંગળીઓને વીંટાળો તો અંગૂઠાની દિશા c ની દિશા, અને b ક્રોસ a હોય તો b થી a ની તરફ વાળો તો અંગૂઠાની દિશા સદિશની દિશા થશે. એ રીતે તમે દિશા શોધી શકો. તો તમે બેમાંથી કોઈ પણ નિયમ વાપરી શકો, કોઈ ફિક્સ નથી કે આ જ વાપરો. તમને યાદ રહેવું જોઈએ, એક છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ અને બીજો જમણા હાથના અંગૂઠાનો નિયમ. ક્લિયર? તો આ રીતે બે સદિશોનો સદિશ ગુણાકાર કર્યો, એમની દિશા નક્કી કરવા માટેનો નિયમ જોયો. થોડુંક આગળ વધીએ એનાથી વિશેષ
ક્રમના નિયમની વાત કરીએ. ક્રમનો નિયમ એટલે કે આગળ પાછળ કરવું. જેમ કે a ડોટ b હોય અને b ડોટ a શોધો તો બંનેનો જવાબ એક સરખો હશે, અલગ અલગ નહીં આવે. ક્યારે ડોટ ગુણાકારની વાત છે તો એની અંદર ક્રમનો નિયમ શક્ય છે, પડાય છે. a ડોટ b અને b ડોટ a કરો તો જવાબ એક સરખું હશે, એટલે કે એમાં કોઈ ફરક નહીં પડે. ક્રમનો નિયમ ડોટ ગુણાકારમાં અદિશ ગુણાકારમાં પડાય છે, એટલે કે એના નિયમનું પાલન કરે છે. પણ સદિશ ગુણાકારમાં પ્રોબ્લેમ થશે. વાય? તમે યાદ કરો કે a ક્રોસ b કરો છો તો c ઉપર જાય છે અને b ક્રોસ a કરો છો તો c નીચે આવે છે. તો a ક્રોસ b અને b ક્રોસ a નો જવાબ એક સરખું નથી, નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. બીકોઝ ઓફ અહીંયા લખ્યું છે કારણ કે a ક્રોસ b અને b ક્રોસ a પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, કેમ કે a ક્રોસ b નું પરિણામી ઉપર જાય છે અને b ક્રોસ a નું પરિણામી નીચે આવે છે. પ્લસમાં માઇનસમાં એક સમાન નથી. એટલા માટે કહી શકાય ક્રમનો નિયમ અદિશ ગુણાકારમાં પાલન થાય પણ સદિશ ગુણાકારમાં પાલન થતો નથી. ક્રમ બદલવાથી જવાબમાં ફેરફાર જોવા મળે છે. ઓકે, થોડુંક આગળ વધીએ. પરાવર્તનના ગુણધર્મમાં સંજ્ઞા બદલાતી નથી. સાહેબ પરાવર્તન એટલે? પરાવર્તનના ગુણધર્મમાં સંજ્ઞા બદલાતી નથી. ચલો ધ્યાન રાખજો. પરાવર્તન એટલે, પરાવર્તન તો યાદ છે ને પેલા 10 પરાવર્તન પડતા ને, પ્રકાશનું પરાવર્તન. પ્રકાશના કિરણો કોઈ જગ્યાએ આપાત થાય તો પરાવર્તિત થઈને પાછા આવે, તમારી આંખમાં પડે તો વસ્તુ દેખાય, એવી વસ્તુ. તો અહીંયા સમજો કે આ બ્લેક એટલે સદિશ a, બ્લુ એટલે સદિશ b. આ રીતે મૂકું. આ સદિશ a અને આ સદિશ b. અહીંયા કાચ મૂકી દો, મિરર. કાચ એટલે ખબર પડે છે ને, મિરર. વચ્ચોવચ્ચ મિરર મૂકી દો તો મિરરની અંદર આ બંનેની સિચ્યુએશન કેવી દેખાશે? આ રીતે દેખાશે. અરે યાર યસો, આ રીતે મૂકેલા છે તો મિરરની અંદર સિચ્યુએશન આવી કંઈક દેખાશે. ક્લિયર છે? એનો મતલબ કે જો સદિશ a આ બાજુ હોય તો એના વિરુદ્ધ દિશામાં સદિશ માઇનસ a હશે અને સદિશ b હોય તો એના વિરુદ્ધમાં માઇનસ b હશે. તમે કાચ મૂકી દો, આમ સદિશ a પડ્યો હોય, અહીંયા કાચ મૂકું તો એની વિરુદ્ધ દિશામાં આ બાજુ માઇનસ a દેખાય. એ જ રીતે સદિશ b પડ્યો હોય તો આ બાજુ માઇનસ b દેખાય. તો પરાવર્તનનો મતલબ એ થાય કે a નો માઇનસ a દેખાય અને b નું માઇનસ b દેખાય. પણ તમે માઇનસ a ક્રોસ માઇનસ b કરો તો બી જવાબ તો એ જ આવશે. જે દિશામાં c વધ્યો ને એ દિશામાં જ b વધશે. a ક્રોસ b માં તમે સ્ક્રૂ ફેરવો તો કઈ બાજુ વધ્યું? c ની તરફ. માઇનસ a ક્રોસ માઇનસ b માં ફેરવો એટલે કે બંને આ બાજુ લઈ લો તો આ સ્ક્રૂ તો c ની તરફ જ જશે. સ્ક્રૂ કઈ બાજુ જવાનું? c ની દિશામાં જ જશે. એટલે કે આમાં સંજ્ઞામાં કોઈ ફેરફાર થતો નથી. પરાવર્તનના ગુણધર્મનું પાલન કરે છે, આમાં સંજ્ઞા બદલાતી નથી, એવું કહેવા માંગે છે. ઓકે, નેક્સ્ટ. વિભાજનનો નિયમ તો બંનેમાં પડાય છે. બીજો એક નિયમ આવ્યો, કયો? વિભાજનનો નિયમ, જે બંનેમાં પડાય. અદિશ ગુણાકાર, સદિશ ગુણાકાર, ડોટ ક્રોસ બંનેમાં. તો વિભાજનનો નિયમ કોને કહેવાય? કે ત્રણ સદિશ છે a b c. તો અહીંયા મેં શું લખ્યું છે કે a ડોટ b પ્લસ c હોય, b પ્લસ c અલગથી છે અને a બાર છે, a ડોટ b પ્લસ c હોય તો આ બંનેનો ગુણાકાર a ડોટ b પ્લસ a ડોટ c અલગ અલગ લખી શકાય છે. ડોટ ગુણાકાર હોય ત્યારે. અને a ક્રોસ b પ્લસ c હોય તો a ક્રોસ b પ્લસ a ક્રોસ c પણ લખી શકાય. એટલે કે ત્રણ સદિશો છે એને મિક્સઅપ કરવા હોય, વિભાજન કરવું હોય તો એ વિભાજનનો નિયમ બંનેમાં પડાય છે, ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકારમાં. ક્લિયર? આર યુ રેડી? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે ઇન્ટરેસ્ટિંગ થોડુંક આવ્યું, જે ચોથો, પાંચમો, છઠ્ઠો આ બધા ચેપ્ટરોમાં સતત જરૂર પડશે. 12માની અંદર, 12માની વાત કરું છું, બરાબર? બહુ કામની વસ્તુ છે. એકમ સદિશોનો સદિશ ગુણાકાર. હવે એકમ સદિશ એટલે હું, એ તો યાદ હશે તમને. શું ખબર સાહેબ? યાદ છે? x અક્ષની દિશામાં i કેપ, y અક્ષની દિશામાં j કેપ, z અક્ષની દિશામાં k કેપ, માઇનસ x ની દિશામાં માઇનસ i કેપ, માઇનસ y માં માઇનસ j કેપ, માઇનસ z માં માઇનસ k કેપ. તો એકમ સદિશો તમને યાદ છે? એમનો ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર. તો મેં શું કર્યું? i ક્રોસ i. હવે આને તમને આ બધું જે વસ્તુ છે ને આમાં ગોખવા ઘણા વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે. ગભરાતા નહીં. તમારે બે વસ્તુ યાદ રાખવાની. એક કે જ્યારે સદિશ ગુણાકારની વાત આવે ત્યારે સાઈન તમારા જીવનમાં છે, સાઈન થીટા. અને બીજી વસ્તુ સ્ક્રૂ તમારા હાથમાં છે. પિક્ચર ક્લિયર? ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકારની વાત આવી જાય તો સાઈન થીટા તમારા જીવનમાં અને બીજું સ્ક્રૂ હાથમાં છે. પછી જોવાનું શું જોવાનું?
આઈ ક્રોસ આઈ હોય, આઈ ક્રોસ આઈ કેપ ક્રોસ આઈ કેપ બે એકમ સદિશ છે ને, આઈ ક્રોસ આઈ એક જ દિશામાં એકમ સદિશ. તો ચલો આઈ કેપ કઈ બાજુ? એક્સ અક્ષની તરફ. બીજો આઈ કેપ કઈ બાજુ? એક્સ અક્ષની તરફ. તો આઈ ના આઈ બંને એક જ દિશામાં તો છે. તો થીટા એમની વચ્ચે કેટલો થાય? 0. થીટા કેટલો થાય? 0. તો એનો મતલબ કે સદિશ ગુણાકારમાં sin થીટા હોય પણ થીટા 0 છે, sin 0 તો 0 થઈ જાય. એનો મતલબ કે બધું 0 થઈ જાય. અરે આ વચ્ચે ક્રોસ હોય તો i sin થીટા થવાનો, પણ i વચ્ચેનો ખૂણો એક જ અક્ષ ઉપર હોય તો 0 થાય, sin 0 0 થઈ જાય. જવાબ બી 0. તો એક સરખા બે સદિશો i ક્રોસ i હોય, j ક્રોસ j હોય, k ક્રોસ k હોય, બધાનો જવાબ શું થાય? 0 થાય. બરાબર મગજમાં ઉતારી દેજો. પણ આની જગ્યાએ ડોટ ગુણાકાર હોય એ વસ્તુ તમે જાતે લખજો, મેં નહીં લખ્યું. કે i કેપ ડોટ i કેપ j ડોટ j k ડોટ k તો 0 નહીં હોય, 1 હશે. કેમ કે ત્યાં તો cos 0 તો 1 થાય ને ડોટ ગુણાકારમાં, તો cos ને જોડી દેવાનું. આ ક્રોસ ગુણાકાર છે. ફરી ખબર, i ડોટ i j ડોટ j k ડોટ k હોય તો 1 લખવાનું, ડોટ હોય તો વચ્ચે, પણ ક્રોસ હોય તો 0. પણ આપણે હાલ ક્રોસ ભણીએ છીએ, સદિશ ગુણાકાર. બે જોડે માહિતી આપું છું, પણ અમુક વસ્તુ સાઈડમાં એડ કરતા રહેજો. આગળ વધીએ. ચલો હવે આ એક જ જેવા સદિશો i j j એમને ક્રોસ કર્યા, પણ હવે i ક્રોસ j કરીએ. i અને j નો ક્રોસ ગુણાકાર કરીએ. તો આમાં તમને થોડી તકલીફ પડે, તો આના માટે સ્ક્રૂ જે તમારા હાથમાં હતો ને એને હવે પકડીએ. પહેલા સાઈન ને પકડો, અને આ સોલ્વ કરવા સાઈન ને પકડો ને. હવે સ્ક્રૂ આપણા હાથમાં જ છે. હવે તમને ખબર છે કે સાહેબ i ને j, ચલો i કેપ કઈ બાજુ? x અક્ષની તરફ, એટલે આ બાજુ i કેપ x અક્ષની તરફ, અને j કેપ કઈ બાજુ? y અક્ષની તરફ, એટલે આ બાજુ. ક્લિયર? જમણા હાથમાં તમારા સ્ક્રૂ પકડવાનું. કયા હાથમાં? જમણા હાથમાં. એ સ્ક્રૂને મૂકી દેવાનું. આ ધારી પર મૂકો કે આ ધારી પર, કોઈ બી જગ્યાએ મૂકી શકો. ક્યાં ફેરવવાનું છે આપણે? પહેલો કયો સદિશ છે? i, અને બીજો j. તો i થી j ની તરફ ફેરવી દો. i થી j આમ ફેરવો. સમજો છો? i થી j ની તરફ આમ સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ ક્યાં જશે? તમારી તરફ આવશે ને બહારની તરફ. તો એ કઈ દિશા કહેવાય? z અક્ષ કહેવાય. z અક્ષ એટલે કયો એકમ સદિશ? k કેપ. તો i ક્રોસ j is equal to k કેપ. આન્સર. બીજામાં સમજો ના પડ્યું હતું. j ક્રોસ k, ચલો j ઉપર, k તમારી તરફ. આ j આ k, j થી k ની તરફ ફેરવો સ્ક્રૂને. સ્ક્રૂ ક્યાં જવાનો? આ બાજુ. કઈ બાજુ? x અક્ષની તરફ. તો i કેપ. જવાબ. ચલો k ક્રોસ i, k આ બાજુ, i આ બાજુ. k ક્રોસ i તો આમ ફેરવો સ્ક્રૂને, ક્યાં જશે? ઉપરની તરફ. j કેપ. આન્સર. પિક્ચર ક્લિયર? હવે તમને આ વસ્તુ કેટલી ઇફેક્ટિવ લાગશે કે તમે સ્ક્રૂના નિયમથી આગળ વધશો. તો અહીંયા માઇનસ i કેપ ક્રોસ માઇનસ j હોય તો એ તકલીફ નથી, માઇનસ j માઇનસ k હોય તો એ તકલીફ નથી, માઇનસ k માઇનસ i હોય તો એ તકલીફ નથી. તમે શું કરો? તમને યાદ જ છે પ્લસ i કેપ માઇનસ i કેપ પ્લસ j કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ માઇનસ k કેપ. કોઈ પણ બે સદિશો હોય, સ્ક્રૂ મૂકો, ફેરવો. આન્સર. રેડી? ઓકે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, જો i ક્રોસ j હોય તો જવાબ શું હતો? k કેપ હતો. પણ j ક્રોસ i આના કરતા ઊંધું, જેમ કે a ક્રોસ b હતું, a ક્રોસ b તો ઉપર જાય છે, b ક્રોસ a હોય તો નીચે આવે. તો અહીંયા i ક્રોસ j માં જવાબ શું આવ્યો? k કેપ. તો આને ઊંધું કરી નાખો, j ક્રોસ i તો માઈનસ k કેપ, એટલે કે વિરુદ્ધ દિશામાં થઈ જશે. j કઈ બાજુ છે? ઉપર. i કઈ બાજુ? આ બાજુ. આ બાજુ i, આ બાજુ j. હવે ફેરવવાનું j થી i, એટલે j થી i ની તરફ ફેરવો, એટલે આમ ફેરવવાનું છે, એટલે આમ અંદર આવશે. અંદર તો માઈનસ k કેપ હોય ને. ક્લિયર? તો આ રીતે તમે આ ક્રોસ ગુણાકાર બધા તમને ખબર પડી જશે. આના સિવાય જો હજી કરવા હોય તો તમે જાતે કરજો. અહીંયા લખું છું, જો જોઈ. માઈનસ i કેપ ક્રોસ j કેપ, આનો જવાબ. માઈનસ j કેપ ક્રોસ k કેપ, આનો જવાબ. માઈનસ k કેપ ક્રોસ i કેપ, આનો જવાબ. આ ત્રણે બી તમે કરીને મને તરત જ સેન્ડ કરજો, એટલે મને ખબર પડી જાય કે સ્ક્રૂ તમે કેટલો ફેરવ્યો. આવડવું જોઈએ. ઓકે, આગળ વધીએ. હવે બે સદિશોનો અદિશ ગુણાકાર પહેલા અને પછી સદિશ ગુણાકારની પ્રોપર મેથડો આપી છે. એમાં અદિશ ગુણાકાર ઈઝી છે, ડોટ ગુણાકાર બહુ આસાનીથી થઈ જશે. હા, સદિશમાં કંઈક મેથડ અલગ છે, એમાં થોડી તકલીફ પડે, પણ અદિશ ઈઝીલી થઈ જશે. તો જો અદિશ ગુણાકાર મેં શું કર્યું? એક સદિશ a અને b, બે સદિશો ધારી લીધા, કોઈ બી વેલ્યુ લઈ લીધી. મેં જાતે લીધી છે, ખબર નહીં કોની છે, કોઈ હોઈ શકે રકમમાં. જેમ કે સદિશ a બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ
3k કેપ અને સદિશ b બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. તો આ સદિશ a છે અને આ સદિશ b છે અને ત્રણે i j k ત્રણે પરિમાણ 3 ડાયમેન્શનલ છે. ચોથું ચેપ્ટર યાદ છે ને તમને? તો આ સદિશ a કહેવાય અને સદિશ b કહેવાય. તો હવે મારે શું કરવું છે? આ બંનેનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર કરવું છે. a ડોટ b કરવું છે. તો એટલો ઈઝી છે. મેં તમને એક દાખલામાં કરાયો તો ચોથા ચેપ્ટરની અંદર 22મા દાખલામાં મેં તમને કરાવી દી આ વસ્તુ a ડોટ b કરીને. સાહેબ યાદ હોય તો a cos θ લાયા હતા આપણે, એવી વસ્તુ છે. તો ધ્યાન રાખજો બરાબર કઈ રીતે. સદિશ a ઉઠાઈ મૂકી દીધો આખો, વચ્ચે ડોટ, વચ્ચે શું મૂક્યું? ડોટ. અને સદિશ b ની જગ્યાએ સદિશ b મૂકી દીધું. હવે આ બંનેનો ડોટ ગુણાકાર કરીએ કે i કેપ આ ત્રણેય સાથે ગુણાય. તો i કેપ આ બે ની સાથે ગુણાય તો 2 એકા 2 અને i ડોટ i 1 થાય. મેં તમને આમાં પહેલા જ કીધું ને i ક્રોસ i હોય તો 0, પણ i ડોટ i તો 1 થાય ને. તો i ડોટ i કેપ ક્યાં ગયા? ઓકે, 2 into 1 એટલે 2 આયા અને i ડોટ i કેટલા થાય? 1 થઈ જાય. ચલો i કેપ ને આની સાથે ગુણો તો i ડોટ j કેટલા થઈ જાય? 0 થઈ જાય. એટલે કે i ને આની સાથે ગુણી શકાય નહીં. i ડોટ k બી 0 થાય એની સાથે ગુણી શકાય નહીં. તો ફક્ત વધ્યા કેટલા? 2. અરે યાર યસ ઓર નો? ઓકે ચલો હવે આ 2j કેપ છે એને ત્રણે સાથે ગુણો તો ચલો j ડોટ i 0, j ડોટ j 1 તો 3 દુના 6 થયા અને j ડોટ k 0. ચલો આને ગુણો 3 દુના 6 k ડોટ i 0, k ડોટ j 0, k ડોટ k 1 તો 4 તારી 12 મૂક્યા 12 ને 6 18 ને 2 20. તો બે સદિશોનો અદિશ ગુણાકાર ડોટ ગુણાકાર થઈ ગયો. જે કે એક્ઝામ્પલ બી છે. ક્લિયર? ઓકે. હવે ડોટ ગુણાકાર વધારે ડિફિકલ્ટ નથી કેમ કે એ તો સીધે સીધું સરવાળો જ કરો છો. જો બહુ આસાનીથી બે સ્ટેપમાં સોલ્વ થઈ ગયું. 1 અને 2 જવાબ ફિનિશ દાખલો. પણ સદિશ ગુણાકારમાં તમારે બહુ ધ્યાન રાખવું પડશે. જે લોકો મેથ્સ લઈને બેઠા છે, ગણિત વાળા સ્ટુડન્ટ, એ લોકોને મજા આવશે કેમ કે નિશ્ચાયક એ લોકોને બહુ ભણવાનું છે 12મામાં. નિશ્ચાયક હાલાકે તમારા બી ભણવાનું છે, ફિઝિક્સમાં તો ભણશો જ ને, ક્યાં જશો. તો નિશ્ચાયકની રીતે માની લો કે બે સદિશો a અને b, આ રીતે બી તમે રકમ બી લઈ શકો પણ ચોપડીમાં આ રીતે આપેલો સમજાવું છું કે સદિશ a કેટલો આપ્યો છે? axi કેપ, ayj કેપ, azk કેપ. અને સદિશ b કેટલા? bxi કેપ, byj કેપ, bzk કેપ. અને આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર આપણે કરીને જવાબ લાવવો છે. ક્રોસ ગુણાકાર કરીને જવાબ લાવવો છે. તો એના માટે તમે સીધી રીતે જેમ આમાં કર્યું એ રીતે તમે જવાબ નહીં લાવી શકો. એના માટે એક રીત છે, એ રીતને કહેવાય નિશ્ચાયકની રીત. હવે મેથ્સ નો કોઈ નિયમ આવી જાય, કોઈ રીત આવે તો એમાં તો શરત સૂત્રો જ હોય છે, ભાઈ કરવું જ પડશે પ્રોપર. આ જે શરત છે એને ફોલો કરો. તો નિશ્ચાયકની રીત. હવે નિશ્ચાયકની રીત હું તમને સમજાવું છું, બહુ ઈઝી છે, આવડી જશે. ધ્યાન રાખશો તો એક જ વખતમાં આવડી જશે. બીજી વાર વિડીયો જોવો બી નહીં પડે, પણ ધ્યાન રાખવું પડશે. સિમ્પલ. નિશ્ચાયક કોને કહેવાય? જે બે ઊભી સમાંતર રેખાઓ બનાવી છે, 1 અને 2, બે સમાંતર રેખાઓ બનાવી એને નિશ્ચાયક કહેવાય. નિશ્ચાયકમાં આવું વંચાય. સૌથી પહેલી આ પહેલી રો કહેવાય. રો સમજો છો ને? હા, રો ની વાત છે. તો આ પહેલી રો જેમાં i કેપ, j કેપ, k કેપ ત્રણે એકમ સદિશો લખી દેવાના. પછી બીજી રો, આ પહેલી રો હતી. પછી બીજી રો માં શું કરવાનું તમારે કે આ a ક્રોસ b માં પહેલો કયો? સદિશ a. તો એના જેટલા બી સહગુણકો, i નો સહગુણક ax, j નો સહગુણક ay, k નો સહગુણક az, એટલે કે ઇન શોર્ટ માં x y z ત્રણે ઘટકો લખી દેવાના. તો જો ax, ay, az લખી દીધા. અને ત્રીજી રો ની અંદર બીજો ગુણાકાર કોનો છે? a ની સાથે b નો. તો b ના બધા સહગુણકો bx, by, bz લખી દેવાના. ક્લિયર? તો કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર લાવવું હોય, પહેલા બે ઊભી રેખાઓ બનાવવાની, સમાંતર રેખાઓ, i j k લખી દેવાના. પછી જેનો ક્રોસ ગુણાકાર હોય પહેલા સદિશના ઘટકો લખવાના અને બીજાના લખી દેવાના. a ના ઘટકો, b ના ઘટકો. આટલા સુધી ક્લિયર પિક્ચર? ગોઠવવાની ખબર પડી? કન્ફર્મ? પાક્કું? યસ. ઓકે, સોલ્વ કરીએ. હવે આમાં પ્રોપર હું તમને બુકમાં કંઈક અલગ રીતે બતાવ્યું છે. હું પ્રોપર નિયમ સાચું તો છે પણ એ રીતે સોલ્વ કરજો, તમને ફાવશે એના માટે. ઓકે, હવે શું કરવાનું તમારે? પહેલા i કેપ લખી દેવાનું. બરાબર ધ્યાન રાખજો. પહેલા શું લખી દેવાનું? i કેપ.
હવે આઈ કેપ લખ્યું તમે એ રો અને કોલમ એટલે કે તમારે સંતાડી દેવાનું. આખી રો દેખાય છે અને આ કોલમ હાઈડ કરી દો. તો આ ચાર વધવાના હાથથી આમ તમે કરી શકો, આમ અંતરે દેવાનું એટલે આ ચાર દેખાય છે તમને. એ ચારમાં તમારે શું કરવાનું કે આઈ કેપ ની રો માંથી કોઈ વેલ્યુ હવે નહીં લેવાની, એની કોલમ માંથી બી કોઈ વેલ્યુ નહીં લેવાની, પણ આ જે ચાર વધ્યા એમાં આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલા આમ જવાનું ay bz નો ગુણાકાર લખ્યો ay bz, પછી વચ્ચે માઈનસ આવશે az by, આમ ક્રોસ ગુણાકાર કરવાનો. ક્લિયર? આ બંનેનો ગુણાકાર ay bz લખી દીધું માઈનસ az by લખી દીધું. ક્લિયર? ક્રોસ ગુણાકાર કરવાનો, આમ માઈનસ આ રીતે. ક્લિયર? ચલો આગળ વધીએ, હજી થોડું ખબર પડશે. હવે પહેલા પ્લસ આઈ કેપ આવે, પછી માઈનસ જે કેપ આવે, પછી શું આવે માઈનસ જે કેપ. માઈનસ જે કેપ આવે એટલે આ કોલમને હાઈડ કરી દો વચ્ચે વાળી. તો આ બે અને આ બે ચાર જ વધવાના, વચ્ચે વાળી અંતાડી દો, ખબર પડે છે ને. આ નથી તો બાકીની ચાર કઈ વધી જો ax bz માઈનસ bx az લખી દીધું. ક્લિયર? ચલો પછી લાસ્ટમાં લખવાનું પ્લસ k કેપ. તો આ કોલમને અંતાડી દો, આ ચાર વધ્યા. તો અહીંયા ax by માઈનસ bx ay લાસ્ટમાં લખી દીધું. પાક્કું? કન્ફર્મ? ખબર પડી? મેથડ પ્રોપર એકવાર ફરીથી રિપીટ કરી દો, થોડી રફતારથી જોઈ લેજો. આઈ કેપ છે લખ્યું પહેલા, આ બંનેનો ક્રોસ ગુણાકાર ay bz માઈનસ આ બંનેનો ક્રોસ. રેડી? પછી માઈનસ જે કેપ લખવાનું, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર ax bz bx az માઈનસ કરીને લખી દીધું. ઓકે? પછી પ્લસ k કેપ, આ બંનેનો ક્રોસ ગુણાકાર ax by માઈનસ bx ay, એટલે કે આ રીતે તમે જવાબ લઈ શકો છો. આ નિશ્ચાયકની રીત કહેવાય. હજી પ્રોપર તમને એમ થાય કે સાહેબ હજી એ ટપ્પી નહીં પડી, તો દાખલો ગણી નાખો, આવડી જશે પાક્કું. પિક્ચર પૂરું. ક્લિયર? તો ચાલો દાખલો ગણી નાખીએ એટલે આવડી જ જશે 100%. ઉદાહરણ નંબર 7.4. હવે જો આ તો ax ay ને એવું બધું લખ્યું એટલે થોડુંક તકલીફ થાય, પણ આ તો પ્રોપર વેલ્યુ આપી છે એટલે જલ્દી ખબર પડશે. ચલો સોલ્વ કરીએ. સદિશ એની કિંમત આપી છે જો રકમમાં, ચોપડી ચોપડો બધું જોડે જ જોઈએ આપણને. ચલો સદિશ એ કેટલા આપ્યા છે? 3i કેપ માઈનસ 4j કેપ પ્લસ 5k કેપ. અને સદિશ b કેટલા આપ્યા છે? -2i કેપ પ્લસ j કેપ માઈનસ 3k કેપ. તો બંને સદિશોનો અદિશ અને સદિશ બે ગુણાકાર પાછા કરવાના છો. જો રકમમાં બંને પૂછેલા છે ભાઈ સાહેબ, તો કરવા જ પડશે. કરવા પડશે ને બંને. ઓકે, તો ચલો પહેલા ડોટ ગુણાકાર કરીએ. ડોટ તો બહુ ઈઝી છે, આ કર્યું ના ગુણાકાર વાળું એ આવ્યું ને આપણા જીવનમાં પહેલા એક ડોટ ગુણાકાર છે. તો જો એકદમ ઈઝી વસ્તુ છે. પહેલા શું કરવાનું, આ 3 ને આ 3 એ સાથે ગુણો, તો 3 દુના 6 થશે, તો -6 લખ્યા. હવે i ડોટ i1 છે, બાકીના બે થી તો ગુણાકાર 0 થઈ જશે, કેમ કે i ડોટ j0 i ડોટ k0 ફિનિશ. પછી શું કરીએ, -4j કેપ આની સાથે ગુણીએ, તો જો j ડોટ i 0 j ડોટ j 1, તો થશે ગુણાકાર. તો -4 ગુણ્યા 1, તો -4 જ થશે. -4 ગુણ્યા 1, -4j કેપ ને પ્લસ j કેપ સાથે ગુણો તો કેટલા વધે? -j કેપ વધે. બાકી તો બધું 0 છે. ચલો 5k કેપ ને 3 એ સાથે ગુણો, તો i સાથે 0 j સાથે 0, છેલ્લું વધ્યું તો 5 તારી 15 અને પ્લસ માઈનસ વચ્ચે શું આવશે? -15. તો જવાબ આવ્યો -25. ક્લિયર? અહીંયા બી મેં સમજાવ્યું હતું, ત્યાં બી સમજાવ્યું. બે માંથી કોઈ બી એક જગ્યા તો ફિટ થવું જ જોઈએ, નહીં તો તમે બરાબર વિડિયો જોઈ રહ્યા નથી. ચલો ક્રોસ ગુણાકાર જોઈએ નિશ્ચાયકની રીત વાળો. પહેલા બે સમાંતર રેખાઓ, બે ઊભી રેખાઓ બનાવી, i j k લખી દીધા. બીજી હારમાં કોનો ક્રોસ ગુણાકાર? a નો અને b ની સાથે કરવાનો છે. તો પહેલા a ના સહગુણકો કયા કયા? ચલો 3 -4 અને +5, તો 3 -4 5 લખી દીધા સહગુણકો. ક્લિયર? 3 -4 અને 5. ચલો છેલ્લી હારમાં b ના સહગુણકો -2 +1 અને -3. આ j ની સાથે કેટલા ગણાય? +1 ગણાય ને, તો -2 +1 અને -3 લખી દીધા. રેડી? ચલો હવે આ i j અને k વાળું કરીએ. પ્લસ i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ. નિયમ છે પ્લસ માઈનસ પ્લસ. પ્લસ i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ. અંદર તો માઈનસ, અંદર તો બધામાં માઈનસ જ લેવાના. નિયમ ક્લિયર છે ને નિશ્ચાયકનો? ચલો સોલ્વ કરીએ. ધ્યાન રાખજો. તો પહેલા i કેપ એમને એમ લખ્યું, જો માર્કર જ્યાં મૂકું ત્યાં ધ્યાન રાખજો. i કેપ એમને, તો i કેપ મૂકી દીધું એટલે આ ચારની સિચ્યુએશન, આ તો હાઈડ કરી દો કોલમ. તો આ બંનેનો પહેલા ક્રોસ ગુણાકાર થશે. 4 તારી કેટલા થાય? 12 થાય. તો 4 તારી 12 થાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો +12. માઈનસ કયો? નિયમનો માઈનસ, તો માઈનસ મૂક્યો આગળ. 5 ગુણ્યા 1 તો 5 થઈ ગયા, તો 12 - 5 7 થઈ જશે. ચલો એ તો પિક્ચર પૂરું થઈ ગયું. i કેપ વાળો
પછી નિયમ પ્રમાણે આગળ વધીએ તો માઇનસ જે કેપ, હવે માઇનસ જે કેપ લખ્યા તો આ કોલમને હાઈડ કરી દો વચ્ચે વાળી, તો આ બંનેનો ગુણાકાર થાય 3 તાળી 9, પણ આ માઇનસ છે આની આગળ એટલે માઇનસ 9 હશે. ઓકે, હવે નિયમનું માઇનસ વચ્ચે આવશે અને આ બંનેનો ગુણાકાર થશે 5 દુના 10, પણ માઇનસ 10 છે તો માઇનસ 10 ગુણાકાર છે અને નિયમનો માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ 10 થઈ જશે. ક્લિયર? ચલો લાસ્ટમાં પ્લસ કે કેપ, લાસ્ટમાં શું આવશે? પ્લસ કે કેપ. હવે તમારે આ હાઈડ કરી દેવાની કોલમ, તો આ 4 નો ગુણાકાર એટલે 3 એકા 3 મૂકી દીધા અને 4 ગુના 8 માઇનસ માઇનસ પ્લસ થાય, પણ નિયમનો માઇનસ બાકી છે 3 માઇનસ 8 થશે. હવે ગણી નાખો, 12 માંથી 5 જાય તો 7 આવી ગયા, માઇનસ 9 ને પ્લસ 10 એટલે કે 1 વધે, 1 લખવાની કોઈ જરૂર નથી, માઇનસ જે કેપ, અને 3 માંથી 8 એટલે કે માઇનસ 5 એટલે માઇનસ 5 વધે તો માઇનસ 5 કે કેપ. આ થઈ ગયો જવાબ, A ક્રોસ B આન્સર. ફિનિશ. આને કહેવાય બે સદિશોનો સદિશ ગુણાકાર નિશ્ચાયકની રીતે. જોરદાર દાખલા છે. આવું બધું તમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો બહુ ટેન્શન ના લેતા, કે એવું નહીં કે સાહેબ આવા દાખલા ઘણો આપો, એક્સપર્ટ થઈ જાવ. થોડા એક્સપર્ટ મતલબ કે અહીંયા ગપ્પા મારો ગમે તે, I કેપ 10 કે કેપ 15 કે કેપ પેલામાં 25 ને જે લખો એ લખો, બસ આ રીત આવડવી જોઈએ પ્રોપર. ઘણી મને મોકલો, હું તમને કહીશ કે આ ખોટું કે સાચું છે, જે બી છે, પણ આને નિશ્ચાયકની રીત કહેવાય. ઓકે, તો A ક્રોસ B માં આવો જવાબ લાયા. હવે જો કે જો A ક્રોસ B ની જગ્યાએ B ક્રોસ A હોત તો શું ફેરફાર થતું જવાબમાં? નહીં, જવાબમાં ફેરફાર એટલે ખાલી સંજ્ઞા બદલાતી. આ પ્લસ 7 ની જગ્યાએ માઇનસ 7 થતા, માઇનસ 1 ની જગ્યાએ પ્લસ 1 થઈ જતું અને માઇનસ 5 ની જગ્યાએ પ્લસ 5 થઈ જતા. તો B ક્રોસ A તમે જો ફાઇન્ડ કરતા, B ક્રોસ A ફાઇન્ડ કરતા તો જવાબ કેટલો આવી જતું? માઇનસ 7 આવી કેપ પ્લસ J કેપ પ્લસ 5 K કેપ. આ જવાબ પોતે આટલું ચેન્જ થઈ જતું B ક્રોસ A કરતા. તો B ક્રોસ A કરતા તો આ સહગુણકો ઉપર આવી જતા અને નીચે આવી જતા, એટલું ખાલી ચેન્જીસ થવાનું હતું. તો આઈ હોપ કે તમને નિશ્ચાયકની રીત આવડી હશે. હવે એના રિલેટેડ સદિશોના રિલેટેડ બે દાખલા ગણીએ આપણે સ્વાધ્યાયના. પ્રેક્ટિસ કરીએ તો સદિશો પૂરો જ કરી નાખવાનો. આજે સદિશોનો ગુણાકાર કર્યો, પાવરફુલ કરી નાખવાનો. ઓકે, ચલો હવે સ્વાધ્યાયના બે દાખલા ગણીએ, જેમાં 7.4 પહેલા જોઈએ. તો રકમ વાંચો, એમાં શું કહે છે? દર્શાવો કે સદિશો A અને B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. સદિશ A અને B થી પહેલા ત્રિકોણ બનાવો અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો. એક ક્ષેત્રફળ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય છે, એટલે કે બે સદિશોના ક્રોસ ગુણાકારથી અડધું હોય છે. સાબિતી કરવાની છે, સાબિત કરવાનું છે. A ક્રોસ B ને 2 વડે ભાગી નાખો, અડધું કરો એટલું ત્રિકોણનું ક્ષેત્રફળ હોય છે. આવું સાબિત કરવાનું કે છે. બહુ ઈઝી દાખલો છે, યાદ રાખજો. કઈ રીતે? તો મેં અહીંયા ધારી લીધું કે આ ત્રિકોણ OAB છે. એમાં ત્રિકોણ OA દિશામાં મેં સદિશ A ને લઈ લીધો. સ્પીડમાં ધ્યાન રાખજો. OA દિશામાં સદિશ A ને લઈ લીધું અને OB દિશામાં સદિશ B ને લઈ લીધો. એટલે A અને B બે સદિશો થઈ ગયા. O માંથી બંને નીકળે છે, બંને પૂછ કહેવાય ને, બે સદિશોની પૂછ કહેવાય. સદિશ B આ સદિશ A. તો આ બે સદિશોની પૂછ એટલે એમની વચ્ચેનો ખૂણો θ, બે સદિશો વચ્ચેનો ખૂણો કહેવાય. અને OAB આખું ત્રિકોણ બનાવી દીધું મેં. પિક્ચર ક્લિયર? ઓકે, ઠીક, મજા આવી. હવે આ BN એક મધ્યગા છે, એ તો તમને ખબર જ છે ને. મધ્યગા વચ્ચેથી પસાર કરો એટલે શું કહેવાય? મધ્યગા કહેવાય. મેં શું કર્યું કે OA દિશામાં A અને OB દિશામાં B ધાર લીધા. ત્રિકોણ OBN, આજે અડધો ત્રિકોણ દેખાય છે આ બાજુ, OBN સાબિતી કરવા માટેની મેથડ. જ્યારે તમે 10માં પ્રમેય કોઈ રચનાઓ તો સાબિતી કરતા પ્રોપર મેથડ હતી કે આ ચાપ મારો ને અહીંયા ચાપ મારો, ચાપ માર કરતા તમે જે હોય પડતા તો દે. તો અહીંયા સમજો કે ત્રિકોણ ONB માં sin θ બરાબર, sin θ કોને કહેવાય? સામેની બાજુ અપોન કર્ણ. તો sin θ બરાબર સામેની બાજુ BN થાય અને કર્ણ OB થાય. OB કર્ણ થાય ને, તો BN ભાગ્યા OB. ચલો આ BN ખબર નથી આપણને સાહેબ, પણ OB કેટલા છે? B જેટલા. OB કેટલા? B જેટલા. તો અહીંયા લખી શકાય BN બરાબર OB ઉપર લઈ જાઓ તમે, અને OB ની જગ્યાએ શું લખાય? B. તો B sin θ લખી શકાય. આ એક પ્રોપર મેથડ છે, સોલ્યુશનમાં આપી છે. અધરવાઇઝ તમે લોજિક થી તમને યાદ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનો મેં નિયમ ભણાવ્યો તો એમાં એક વસ્તુ સમજાઈ હતી કે આ સદિશ B હોય, આ θ હોય તો આમ B sin θ થાય. એ જ ઘટકની વાત છે. જો BN એટલે B sin θ કહેવાય. CDB તમને ખબર પડી શકતી હોય. ઠીક છે, જે હોય. હવે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધી આવે. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો યાદ છે ને તમને? ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? ત્રિકોણનું ક્ષેત્રફળ બોલો, 10માનું સૂત્ર યાદ હશે, 1/2 પાયો ગુણ્યા
વેધ. લખી દીધું મેં 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, તો ચલો 1/2 પાયો એટલે OA, સદિશ A છે ને, તો A લખી દીધું મેં. અને વેધ એટલે BN, જે કેટલો લાયા B sin θ, તો B sin θ લખ્યા. હવે AB sin θ એટલે તો A cross B કહેવાય ને ભાઈ સાહેબ. હવે AB sin θ શું કહેવાય? A cross B કહેવાય. A cross B is equal to AB sin θ. તો AB sin θ is equal to A cross B. તો A cross B ના ગુણાકારથી અડધો થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. એ તો સાબિત કરવાનું છે. જો રકમમાં સાબિત થઈ ગયું, પૂરો થઈ ગયો દાખલો. ફિનિશ છે ને પપ્પુ દાખલો. ઓકે, હવે લાસ્ટમાં એક નાનકડો દાખલો હજી કરી લઈએ. સ્વાધ્યાયનો 7.5. જેટલું પૂરા થાય એટલું સારું. બહુ લેન્થી ચેપ્ટર છે, જેટલું કવર થાય કરતા જઈએ છીએ આપણે. પાંચમું દાખલો જોઈએ. દર્શાવો કે સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C એ ત્રણ સદિશો A, B અને C થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલક ના કદના મૂલ્ય બરાબર હોય છે. આ બી સાબિત કરવાનું છે કે તમને શું કહે છે કે ત્રણ સદિશો છે. કયા કયા? A, B, C. અને એમાંથી સમાંતર બાજુ ચતુષ્ફલક બનાવો. એ ચતુષ્ફલક નું જે કદ હોય, સમાંતર બાજુ ચતુષ્ફલક એટલે લગભગ લંબઘન કહેવાય ને, સમઘન ને ઇક્વલ બાજુ નહીં, લંબઘન છે. એનું જે કદ હોય એ કદ કોના બરાબર હોય છે? A ડોટ B ક્રોસ A ના બરાબર હોય છે. આવું સાબિત કરવાનું છે. સાબિતી કરો કે તમે A ડોટ B ક્રોસ શોધો અને શોધ્યા પછી જે જવાબ આવે ને એનું કદ હોવું જોઈએ. સાબિતી છે. રકમ ખબર પડી? ઓકે, તો અહીંયા ત્રણ સદિશો કયા કયા? A, B, C. ત્રણે ત્રણ થઈ ગયા. એનાથી શું બનાવ્યું? સમાંતર બાજુ ચતુષ્ફલક. સમઘન નહીં, બધી બાજુ આ લંબાઈ દેખાય છે અને આટલું ઓછું છે તો લંબઘન ટાઈપ સમાંતર બાજુ ચતુષ્ફલક. હવે મેં આમાં શું કર્યું? સદિશ A ને મેં આ બાજુ લઈ લીધું. દેખાય છે ભાઈ આ બાજુ, એટલે x અક્ષની દિશામાં માની લો. કઈ દિશામાં લઈ લીધું મેં? x અક્ષની દિશામાં. સદિશ B ને મેં y અક્ષની દિશામાં લઈ લીધું અને સદિશ C ને મેં z અક્ષની દિશામાં લીધું. દેખાય છે કે કન્ફ્યુઝ થઈ જશો? આખું લંબઘન તો મેં બનાવ્યું. સદિશ A ને ક્યાં મૂક્યો? x અક્ષની દિશામાં. સદિશ B ને y ની તરફ, સદિશ C ને z ની તરફ, એટલે તમારી તરફ. પિક્ચર ક્લિયર? ઓકે, હવે આપણે શું કરીએ કે પહેલા તો આનું કદ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ A, પહોળાઈ B અને ઊંચાઈ C, અથવા તો પહોળાઈ C અને ઊંચાઈ B, તો ABC થાય ને શોર્ટમાં. તો એનો કદ ABC કહેવાય. સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ ABC કહેવાય. મેં પહેલા કદ શોધ્યો. કેમ કે આપણે જે ગુણાકાર લાવવાના A ડોટ B ક્રોસ C એ આટલું હોવું જોઈએ ABC જેટલું. તો સાબિત થઈ ગયું કદ જેટલું. તો કદ કેટલો થાય? ABC. એટલે આપણે સોલ્વ કરીએ અને ABC શોધી નાખીએ. એટલે કે આનો જવાબ આટલો લઈ લઈએ. ચલો શોધી નાખીએ. હવે તમે જો કે A ડોટ B ક્રોસ C માં તમારે પહેલા શું શોધવાનું? B ક્રોસ C. પહેલા B ક્રોસ C લાવો, પછી B ક્રોસ C લાયા પછી A ડોટ A ની સાથે ગુણી નાખો. તો B ક્રોસ C કોને કહેવાય? BC sin θ ને. બે સદિશોનો સદિશ ગુણાકાર છે એટલે BC sin θ થાય. હવે B કઈ બાજુ? y અક્ષની તરફ. C કઈ બાજુ? z અક્ષ, એટલે બહારની તરફ, તમારી તરફ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? y અક્ષ z અક્ષ 90 થાય. તો sin 90 કેટલું થાય? sin 90 1 થાય. એટલે જવાબ કેટલો હોય? BC. પણ BC ની પાછળ મેં શું લખ્યું એ સાહેબ એ ખબર ના પડી કઈ. અરે બે સદિશોનો સદિશ ગુણાકાર હોય તો એકમ સદિશ તો લખવું પડશે ને. BC તો આવ્યો પણ કઈ દિશામાં? n કેપ ની દિશામાં. કઈ દિશામાં? n કેપ. n કેપ એટલે B ક્રોસ C ની દિશામાંનો એકમ સદિશ. B ક્રોસ C નું રિઝલ્ટ કઈ બાજુ આવ્યો? n કેપ. એટલે કઈ બાજુ કહેવાય? ચલો, B કઈ બાજુ? y અક્ષની તરફ. C કઈ બાજુ? z અક્ષની તરફ. રેડી? આ સદિશ B છે અને આ સદિશ C છે. તો B થી C ની તરફ ફેરવો. સ્ક્રૂ ને ફેરવો. સ્ક્રૂ છે ને યાર B ક્રોસ C. તો સ્ક્રૂ ક્યાં જાય? આ બાજુ x અક્ષની દિશામાં. તો એનો મતલબ કે n કેપ જે એકમ સદિશ લખ્યો મેં કઈ બાજુની દિશામાં છે? n કેપ ની દિશામાં. એટલે કે સોરી x અક્ષની દિશામાં. હવે ઘણા લોકો તો ટેન્શન માં આવી જશે સાહેબ, x અક્ષની દિશામાં તો i કેપ લખ્યો હતો તો i કેપ લખી દો, કોઈ ટેન્શન નથી. સોલ્યુશન ભલે આ રીતે આપ્યો, હું તમને યાદ કરાવું એ રીતે કરો. ચલો i કેપ. હવે તો ખબર પડે ને i કેપ. B આ બાજુ, C આ બાજુ, B થી ક્રોસ C કરો તો i કેપ ની દિશામાં ગયો. તો i કેપ લખી શકાય BC i કેપ. પિક્ચર ક્લિયર? જો બુકમાં n કેપ લખ્યું છે, સોલ્યુશનમાં હું i કેપ લખું છું, કોઈ ટેન્શન નથી. આગળ વધીએ. હવે આપણે જવાબ આનો લાવવો છે A ડોટ B ક્રોસ C નો. તો A સદિશ A કઈ દિશામાં છે? તો ઓલરેડી x અક્ષની તરફ છે. સદિશ A કઈ બાજુ? તો ઓલરેડી x અક્ષની તરફ. તો એને તો i કેપ તો લખવાનું જ છે એની પાછળ. તો એની પાછળ તમે શું લખવાના? A i કેપ તમે ઓલરેડી લખવાના જ છો. અને B ક્રોસ C નો રિઝલ્ટ શું લાયા? અહીંયા જો
BCI cap. યસ ઓર નો? તો BCI કેટલા? હવે તમને એમ થાય કે સાહેબ આ cos થીટા ક્યાંથી આવ્યો? અને ભાઈ વચ્ચે કયો ગુણાકાર છે? ડોટ. તો A ડોટ B, બે ડોટ ગુણાકાર હોય તો cos થીટા તો લખવું જ પડશે ને, એટલા માટે મેં અહીંયા શું લખેલું છે? cos થીટા લખી દીધું. હવે રિયલમાં ઇક્વેશન આવી બનતી હતી પણ મેં થોડું સેટ કર્યું. સેટ એટલે A B C ભેગા લખ્યા, cos થીટા પાસે લખ્યું, I ડોટ I પાછળ લખ્યું, જે અહીંયા n ડોટ n દેખાય છે ત્યાં ચલો I ડોટ I કરી દઈએ. I ડોટ I. હવે I ડોટ I નો ગુણાકાર કેટલો થાય? 1, 1 થઈ જાય. તો વધ્યું કેટલું? cos થીટા એટલું. હવે તમે જો A કઈ બાજુ? x અક્ષની તરફ. B ક્રોસ C નો રિઝલ્ટન્ટ કઈ બાજુ? ઓલરેડી x અક્ષની તરફ. તો B ક્રોસ C x અક્ષની તરફ, A x અક્ષની તરફ, બંને એક જ દિશામાં થીટા 0 cos 0 1 cos 0 1. તો જવાબ કેટલો વધ્યો? ABC. ABC તો કદ હતો, સાબિત થઈ ગયું. ABC તો કદ હતું ને, સાબિત થઈ ગયું ને. તો એ જ દાખલાની અંદર આપણે સોલ્યુશન લાવતું. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે, ખબર બી પડી હશે. હું તમને ખૂબ ખોન નહીં સવાલ ફિઝિક્સ દિલથી ભણવાનું મજા આવી જોઈએ. બરાબર, પિક્ચર ક્લિયર છે? સદીશોનો ગુણાકાર ખબર પડી? એક જ ટોપિક, સદીશોનો ગુણાકાર, નિશ્ચાયકની રીત. આજના લેક્ચરમાં શું ભણ્યા તમે? બે સદીશોનો અદિશ ગુણાકાર, સદિશ ગુણાકાર, એ બધું તમે ભણતા ગયા. ક્લિયર? અને એ અદિશ ગુણાકાર, સદિશ ગુણાકારમાં દિશા નક્કી કરવા માટે બે નિયમ ભણ્યા જે બાળકોમાં બહુ જરૂર છે. અંગૂઠાનો નિયમ, જમણા હાથના, અને સ્ક્રૂનો નિયમ. પછી એકમ સદીશોનો ગુણાકાર ઇમ્પોર્ટન્ટ હતો. પછી ડોટ ગુણાકાર પ્રોપર કઈ રીતે કરવો, નીટ માટે, જેડબલઈ માટે, નિશ્ચાયકની રીતે સદિશ ગુણાકાર કઈ રીતે કરવો, એના વિશેનો એક દાખલો પ્રોપર. અને પછી એક સાબિતીના બે દાખલા કર્યા જેની અંદર સદીશોનો ગુણાકારનો ઉપયોગ થાય છે, એના માટે મેં દાખલા જોડે લઈ લીધા. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ખબર પડી હોય, સરસ મજાનું સમજાવવાનો પ્રયત્ન કર્યો. ના ખબર પડે તો બોર થાય ને, ફિઝિક્સમાં કંટાળી જાવ તમે તો થોડું થોડું જોવાનું, પણ આવડવું જોઈએ. જેટલું જોવા પરફેક્ટ, ચોપડામાં એટલું લખો, પછી થોડુંક જો, પછી થોડું લખો, પણ પરફેક્ટ આવડવું જોઈએ. અને હજી લાસ્ટમાં તમને કહી દઉં કે હું રોજ કહું છું, મેસેજમાં લખું છું ને એક ને કે ભાઈ વિડીયો જોવાનો, સમજવાનો, HW મોકલવાનું, અને ખબર પડે તો મેસેજ કરવાનો. પણ કેટલા આળસુ બધા છોકરા વિડીયો 34 સ્ટુડન્ટ, 35 સ્ટુડન્ટ કે 70, પેલી સ્કૂલના આ સ્કૂલના બધા થઈ જે હોય 70 80 સ્ટુડન્ટ બધા જોવે ખરા, પણ જવાબદારી પેલા મોનિટરને નહીં આપતા ક્લાસમાં. એવી રીતે 5 જ જણ લખે, સાહેબ ખબર પડી, બાકી બધા શું નહીં જોતા? નહીં ખબર પડતી તો એમને ભણ્યા કરો છો, લેક્ચર દોડે છે ખાલી, બસ જોઈ મૂકી દો. નહીં, જેટલા સ્ટુડન્ટ વિડીયો જોવે છે, જેના ખબર પડે સિરિયસલી, એ લોકો લખો કે લેક્ચરમાં ખબર પડી. તો 5 જણે ખબર પડી તો બાકીના 75 કેમ નથી લખતા કે સાહેબ ખબર ના પડી? એટલે આવડવું જોઈએ, સમજવાનું. ના ખબર પડે તો વિડીયો બીજી વાર જુઓ, પણ રિસ્પોન્સ આપો. જેટલું બેટર રિસ્પોન્સ તમારું હશે ને એટલી મજા આવશે ભણવાની. હજી ફિઝિકલી ક્લાસરૂમમાં તો 4 ગણી મજા આવશે, પણ હાલ મજબૂરી છે તો બેટર સિચ્યુએશન પ્રમાણે કામ કરીએ છીએ, તો એમાં બી તમારે ભણવાનું તો છે જ, સાયન્સ લીધું છે. ઓકે, તો 4 લેક્ચર પૂરા થયા ચેપ્ટર નંબર 7 ના. ફરીથી આપણે બીજા એટલે લેક્ચર નંબર 5 માં આગળ ચેપ્ટરને વધારીશું. આજે આટલા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.